હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા મિની બ્લોગમાં। આજ આપણે બટેકાવાળા ભાત બનાવવાના છે। તો જો આપણે બધું બટેકા, લીલી ડુંગળી, મરચું, ટમેટું બધું સુધારી લીધું છે અને વઘારનું પણ આપણે બધું લઈ લીધું છે। લીમડો, તમાલપત્ર, લવિંગ, મરી વગેરે બધું આપણે લઈ લીધું છે। આપણે ભાત પણ લઈ લીધા છે। તો હવે આપણે તેલ મૂકી દેશું। તેલ સરસ મજાનું ગેસ ઉપર આપણે મૂકી દીધું છે અને હવે આપણે બધી વઘારની વસ્તુ પહેલાં નાખશું તેલમાં। જો આપણું તેલ થઈ જાય એટલે આપણે બધું તેમાં નાખશું। જો હવે આપણે સરસ મજાનું તેલ થઈ ગયું એટલે આપણે વઘાર મારી દીધો છે બધાનો। હવે આપણે લીમડાના પાન તેમાં એડ કરીશું। ડુંગળીની ગ્રેવી ને બધું જે આપણે સુધારેલું હતું ને એ બધું આપણે એડ કરી લઈશું। હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી અને હલાવી લઈશું થોડી વાર। હવે આપણે એમાં મસાલા એડ કરી લઈશું। હળદર, લાલ મરચું પાવડર, હવે આપણે તેમાં નમક એડ કરી લેશું। હવે આપણે સરસ રીતે હલાવી લેશું તેને। હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરી લેશું અને ભાત પણ ઓરી દેશું આપણે। હવે આપણે ધીરે ધીરે તેને મિક્સ કરી અને કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેશું એટલે આપણા ભાત સરસ મજાના બનીને થઈ જાય તૈયાર। સરસ મજાના ભાત બનીને થઈ ગયા હતા રેડી। આજનો આપણો મિની બ્લોગ અહીં જ ખતમ કરીએ। મળીએ આપણે બધા નવા મિની બ્લોગમાં। આવી જ રીતે તમે વિડીયો જોતા રહેજો, આગળ શેર કરતા રહેજો। હર હર મહાદેવ।